જય શ્રી કૃષ્ણ. 20 તારીખ કોઈએ ભૂલવાની નથી. બહાર જવાનું નથી. બહાર જવું હોય તો 100% જાઓ. સવારે વોટ કરીને જજો. પોતાનાને વોટ કરજો. હા, કોઈ પણ એક પણ પ્રલોભનમાં ફસાતા નહીં. પોતાનાને વોટ કરજો. આપણા ધર્મને આગળ વધારજો અને વોટ કરવા જરૂર જજો. એક પણ બાનું જોઈએ નહીં. હા, તડકો હતો ને મોડું થઈ ગયું ને ઘરે મહેમાન આવી ગયા ને આમ જરાક તબિયત ખરાબ થઈ ગઈ ને ખૂબ લાઈન હતી ને એક પણ બાનું જોઈએ નહીં. ઘરમાંથી દરેક જેને જેને વોટિંગનો અધિકાર છે એ દરેક વ્યક્તિએ બહાર વોટ કરવા જવું જરૂરી છે. નજીક હોય બૂથ કે દૂર હોય, પણ ચોક્કસ જજો. આ વખતે ગફલતમાં રહેતા નહીં, ભૂલ કરતા નહીં, નહીં તો બહુ પછતાવાનો વારો આવશે. એટલે વોટ કરવા જવાનું છે ને છે. મારી રિક્વેસ્ટ છે, વિનંતી છે, આગ્રહ છે, પ્લીઝ વોટ કરવા જજો અને આપણા ઘરના દરેક વ્યક્તિને સાથે લઈ જજો. બરાબર છે? જય શ્રી કૃષ્ણ. કેપ સ્માઇલિંગ, બી હેપી, હસતા રહો, ખુશ રહો. આપણા માણસ જીતીને આવે ને તો કેટલી ખુશી થાય ખબર છે? બિચારા આપણે એક વોટ માટે રહી જાય તો આપણને જ અફસોસ થશે પછી. એના કરતા દોડીને જવાનું, વહેલા જઈને આવી જવાનું વોટ કરવા. બતાવજો મને. બરાબર છે?